ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ વસેડી ખાતે છોટાઉદેપુરના આરએફઓ નિરંજનભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજાયો. નિરંજનભાઈ રાઠવા ઉર્ફે MC રાઠવા 2009થી છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગમાં વિવિધ જવાબદારીઓ નિભાવી માર્ચ 2026માં છોટાઉદેપુર જિલ્લાને છોડી વડોદરા જિલ્લામાં બદલી થતાં તેઓના કામોને લઈ ઠેર ઠેર સત્કાર સમારંભો યોજાઈ રહ્યા છે. કેવડી મુકામે વન વિભાગના કર્મીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય વિદાય આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક અને આદિવાસી ઉત્થાનના અનેક કાર્યોમાં સહભાગી બની લોકોના હૃદયમાં સ્થાન લીધું. તેઓની બદલી છોટાઉદેપુર વડોદરા થતાં લોકોમાં આઘાત જોવા મળ્યો હતો. નિરંજનભાઈ રાઠવા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસિવ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સક્રિય કાર્યકર હોવાથી ટ્રસ્ટ દ્વારા ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ વસેડી ખાતે તેઓનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સહિત હોદ્દેદારો, કાર્યકરો, શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પત્રકારો, શુભેચ્છકો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છોટાઉદેપુર રહીના પૂર્વ આરએફઓ નિરંજનભાઈ રાઠવાને પુષ્પગુચ્છ, નારિયેળ આપી શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર ખાતે બદલી થયેલા નિરંજનભાઈ રાઠવાએ પોતાનું સન્માન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કરી નોકરી દરમિયાન બઢતી, બદલી અને નિવૃત્તિ એ નોકરી દરમિયાન એક પ્રક્રિયા હોવાનું જણાવી તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખશે અને આ સંકુલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે કોઈપણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય ત્યારે કોઈપણ સમયે નિસંકોચ સંપર્ક કરવાનું જણાવ્યું હતું. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુરના આરએફઓ નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજરોજ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા અને ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા અને એમની કમિટી દ્વારા આજરોજ મારી બદલી થયેલી એ બદલીની વિદાય નહીં પણ એના સન્માનમાં આજરોજ આ વસેડી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટની જે લાઇબ્રેરી અને હોસ્ટેલ છે એમાં આજરોજ આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને મારા સાથી પત્રકાર મિત્રો અને ટ્રસ્ટના પ્રમુખ અને લાઇબ્રેરીમાંથી જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ તમામનું હું તહે દિલથી બધાને સ્વાગત કરું છું. આજરોજ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે ખાસ કરીને જે સન્માન કાર્યક્રમ રાખ્યો છે એક મારા માટે ગૌરવની વાત છે અને એક મારું સન્માન નહીં પણ મારા કામનું સન્માન થઈ રહ્યું છે એવું હું માનું છું. કારણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, બધા સન્માન કર્યું છે પણ આપ બધા જ મારા સન્માનપાત્ર મિત્રો છો, વડીલો છો, આગેવાનો છો અને હું આપનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને આજે મળવાનું થયું છે. 2-3 આ મારા ત્રીજો સન્માન પ્રોગ્રામ કહી શકાય તો ઓછું નથી. અમારા સ્ટાફે કર્યું છે. કેવડી મુકામે કેવડી ગ્રામજનો પણ મને ઢોલ સાથે વિદાય કર્યા અને આજે આપ સૌ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે તમને આપ સૌને બધાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે ખૂબ પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે આપ ખડે પગે રહેશો એવી આશા રાખું છું અને ઇકો યુનિટી ટ્રસ્ટના તમામ સભ્યોને અને આ ટ્રસ્ટ સારી રીતે ચાલે એની પણ આશા રાખું છું અને આવનારા સમયમાં સારા કામો કરતા રહીશું અને સાથે રહીશું. અને સાથે સાથે યુવાનોને મારી વિનંતી છે કે ગમે ત્યારે મારી જરૂર પડે તો અડધી રાત્રે મને ફોન કરીને માર્ગદર્શન જે પણ મારી યથાશક્તિ મુજબ જો મારી સલાહ સૂચન જરૂર પડે તો માંગશો. અને અડધી રાત્રે આપણે સાથે છે, સમાજ સાથે છે, સરકારી નોકરી સાથે છે અને તમામ કાર્યો કરવા માટે આપણે ઉત્સુક છીએ. એ બદલ આપ સૌ ઉપસ્થિત રહ્યા છે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જય હિન્દ.